ભેસાણ તાલુકાના કરિયા ગામના ખેડૂત અશોકભાઈ કંડોરિયાએ પોતાની 6 વીઘા જમીનમાં ઓરવીના કપાસનું વાવેતર કર્યું હતું, જેમાં 6 વીઘાના કપાસમાં 50 થી 60 હજારનો ખર્ચ કરીને ચોમાસુ પાક તૈયાર કરેલો. તાજેતરમાં 1 માસ સુધી ભારે વરસાદ પડતા ખેડૂતના ખેતરમાં નિંદામણ વધી જતા ભેસાણમાં આવેલ ખાનગી એગ્રો સેન્ટરમાંથી નિંદામણ બાળવાની દવા ખરીદી હતી. જે દવાનો છંટકાવ કરતા ખેતરમાં નિંદામણને બદલે ઊભો પાક બળી જતા ખેડૂતને આર્થિક ફટકો પડ્યો છે અને મસ્ત મોટો ખર્ચ પણ માથે પડ્યો છે. ત્યારે એગ્રો સંચાલકે પણ યોગ્ય જવાબ ન આપ્યો હોવાનો આક્ષેપ કરી તપાસની માંગ કરી છે અને ખેડૂતે ગ્રાહક સુરક્ષા પંચમાં ફરિયાદ કરવાની પણ તજવીજ હાથ ધરી છે. મારું ભેસાણ તાલુકાનું કરિયા ગામ છે અને કરિયા ગામનો હું રહેવાસી છું અને મારે 6 વીઘા જમીન કરિયામાં આવેલી છે. મેં એમાં ધ્રોકડીઓ કપા વાવ્યો હતો ફાઈજી, ને એમાં દવા એક આ ડબલું હતું અને એક ડબ્બી દીધી હતી મને. એ ડબ્બી મેં આમાં 1 લીટરમાં 1 ડબ્બી નાખવાની વાત હતી અને મેં નાખી તો સૈયો મારે બહુ હતો એટલે મેં એને કીધું હોત કે ભાઈ મારે સૈયો છે તો એ કે આ ડબ્બી નાખી દીજો એટલે સૈયો વયો જાહે. તો સૈયાને બદલે મારો કપા બરી ગયો છે એટલે 6 વીઘાનો કપા મારો બરી ગયેલ હાલતમાં છે. તો હવે કોઈ વસ્તુ એમાં થાય એમ છે નહીં. પછી મારે હવે એ એગ્રોવાળાને મેં 2-3 વખત ફોન કર્યા. અમે ત્યાં રૂબરૂ હું ગયો તો એ ભાઈ અહીંયા એગ્રોવાળો આવી ગયો તો એને કાંઈ મને જવાબ દેતો નથી કાંઈ. અને પછી મેં એને કીધું કે ભાઈ મારે આનું વળતર મને કાંઈ ગમે એ વળતર આનું આપો, તો એ કંઈ વળતર કાંઈ એમાં જવાબ દેતો નથી. એટલે હવે પછી મેં એવો નિર્ણય લીધો છે કે ભાઈ હવે જો આ કાંઈ કાર્યવાહી નહીં કરે અને કૃષિ મોલ એગ્રો છે ભેસાણ તાલુકામાં અને રિલાયન્સ પેટ્રોલ પંપ પાછળ આવેલો છે અને હવે પછી જો એ જવાબ કાંઈ નહીં આપે તો મારે ગ્રાહક સુરક્ષામાં જવાની ગણતરી છે અને હું ત્યાં પછી ગ્રાહક સુરક્ષામાં કેસ કરવા માગું છું.